ના પાડી કે તમને ન જ ચલાવવાનું થતી તો देखो सो मेरे को तो ऐसे धक धक हो रेला है ना भाई वो हमारी जिंदगी डो 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 एवरीथिंग गॉट गंदा ગોડ ગંદા वर्ल्ड ની મોસ્ટ એક્સપેન્સિવ કોફી બ્લુ વાક આપણે નહીં પીયો તરત નહીં આપણે તમને ક્યાં બબીતા દેખ સબ દીજો હનુમાન દાદા અહીં રાવણ છે બંનેને બંદી બનાવેલી પાણીપુરી गुड मॉर्निंग गाइस दरिया में आपका हार्दिक स्वागत है। आज फिर सुबह सुबह उठ के हमको भागना पड़ रहा है क्योंकि यहाँ पे नींद इतनी अच्छी आती है ना, सुकून वाली जगह है तो नींद उड़ती नहीं है सुबह सुबह में, तो लेट हो जाता है हर टाइम पे। लेकिन आज लेट होना मतलब अगर कल लेट हुआ होता तो इट्स ओके, कुछ करते यहाँ पे ही थे। आज लेट हुआ तो हम यहीं पे रह जाएंगे क्योंकि आज हमारा बोर्डिंग है। बस में हम जा रहे हैं बाली वापस, और ये देखो फ़ोन में घुसता रहे हैं। बैग्स आ गए हैं, आज हमारा चेकआउट है, सो लेट्स गो चेकआउट करते हैं हमारे बैग्स। हाँ, और कार्ड कहीं पे गुम हो गया है। चलो गाइस બધું સામાન વામાન લઈને યશુભાઈને લઈ યશુભાઈ एक्चुअली लाइक्स बीच अ लॉट હાર્બર નહીં હાર્બર તો યસ અમે લોકો જઈએ છે કિશનને લઈને। આ એલિયન આજે બદલાઈ ગયો છે અને યશુભાઈને બીચ એટલો ગમે છે ને કે એને ત્યાં જ સૂવું હતું, ત્યાં જ રહેવું હતું, પણ અમે જબરદસ્તી માથું પકડીને લઈને આવ્યા છીએ તો ઘરે જવું પડે। સામાન વામાન બધું ટુકટુકમાં મુકાઈ રહ્યા છે। યા યશુભાઈ અને અમે લોકો જઈ રહ્યા છીએ બીજામાં, યશભાઈ જઈ રહ્યા છીએ આ વ્હાઈટ ઘોડા। યશ કાઢો ને એટલે ઘોડો વ્હાઈટ આપ્યો। ચલો ઓકે બાય ગાઈઝ, અમારી સવારી અત્યારે નીકળી પડી છે ટુકટુકની, છેલ્લી ટુકટુકની સવારી છે ને કિશન રડવું આવી ઘેર લઈ જવું પડવાનું છે મારે તો ઘોડો લઈને એવો ફર્યો છું દરિયામાં અમને તો વાવ, અને એટલું સરસ અત્યારે પણ એટલું સરસ વેધર છે, મસ્ત મસ્ત પવન આવી રહ્યો છે, જવાનું મન નથી થઈ રહ્યું, પણ શું કરીએ બુકિંગ થઈ ગયું છે ને ઘરે એકાદ દિવસ હજી અમે લોકો એક્સટેન્ડ કરી લે। સાચી વાત છે, તો કીધું હમણાં એમ કરીને લુક આપશે। ગાઈસ તમે એક વખત આ જુઓ ખાલી, અહીં સુધી દરિયો છે, કઈ રીતે મિસ કરી શકાય। ખાલી આવો ને તો ગીલી આવજો જ, જોકે હોય જ છે બધાને આવી રીતે ગીલી આવવાનું, પણ અગર ના હોય તો બી મારી તોડીને આવજો ખરા। જો બંને પાણીના કલર અલગ અલગ છે, અહીંયા છેડા પર અલગ છે અને એ તો એવું કે ડેપ્થ હોય ને એટલે એનું તો પેલું અલગ અલગ કલર ના હોય, ડેપ્થ હોય ને એટલે થોડુંક ડાર્ક દેખાય। સરસ સરસ જગ્યાઓ અહીંયા બધી હોય છે ને કે તમને એમ થાય કે રાત્રે નીકળો ને તો બેસી જ અમે રાત્રે એટલું ફર્યા છે ને આખા બીચના પર રાઉન્ડ, મતલબ આખા આઈલેન્ડનો રાઉન્ડ માર્યો છે। વચ્ચે આઈલેન્ડ છે એના રાઉન્ડમાં આ રીતનો રસ્તો છે, જે રસ્તા પર અમે જઈ રહ્યા છીએ, અને એના ફરતે બધે 10 કિલોમીટર ફર્યા હશું અમે કાલે। અને બીજી એક વાત કહું કે સવારમાં સાથે કાન થઈ ગયેલું કહેતા ભૂલી ગઈ કે અમારું કી કાર્ડ અમારથી મિસ થઈ ગયું હતું, ખબર નહીં હવે ક્યાં છે, ઘરે જઈને નીકળે ને આપી દીધું, એમાં જતો નહીં બેગમાં, વ્હાઈટ બેગમાં, મને લાગ્યું છે કે વ્હાઈટ બેગમાં જશે। નકર તમે તો ઘરે જઈને પડ્યું હોય તો પાછા એકવાર આટો મારશો એસ્ટર્ન દિલ્હીમાં 1217માં, ચાવી તો છે જ આપણી પાસે યાર, બહુ સરસ સરસ વસ્તુ, યસ એટલું સરસ હોય ને યાર બધું, મજા જ આવ્યા રાખે, એમ થાય કે આ લોકોનો પ્રાઇવેટ ક્લબ છે ઉપર, પાર્ટી પ્લેસ। કિશનની ભાષામાં જોઈએ તો સમુદ્રના 3 કલર થયા છે કિનારે પર, જો કિનારા પર ગ્રીન છે, વચ્ચે ગ્રે છે અને ઓલું બ્લુ છે, વચ્ચેનો છે ને જે વચ્ચેનો કલર એ જો તું ગ્રે કલર જેવો છે લાઈટ, અને આ હાવ આગળનો છે ને પહેલો એ થોડો ગ્રીનિશ કલર છે। જો એટલે કેટલા કલર કિશન સમુદ્રના? 3 કલરનો સમુદ્ર છે, અને આ એ જ જગ્યા અત્યારે આવી છે। અહીંયા પહાડ છે, કાલે મેં કીધું હતું જે ભૂત વાળી આ જગ્યા છે, અહીંયા અમે લોકો ઉભા હતા આ રેલિંગની બાજુમાં, ત્યારે જ મેં એવું કીધું હતું કે અહીંયા મેં કીધું યશુભાઈ હાલજો જરા, એટલે યશુભાઈ હાલ્યા તો કિશન અમારે સામું જોયું, મેં તો અહીંયાના ભૂત હેડો હાલો હેડો, કશું સમજે જ નહીં, ટેન્શન ના લો, કમોન લેટ્સ ગો નહીં કહેવા નકર ભેગું આવો। યશુભાઈ શું થાય છે? ઉતરો બધો સામાન લઈને અત્યારે હવે વેઇટ કરવા અહીંયા ઊભા રહી ગયા છે, બોટ ખાલી થાય
એટલે અંદર જઈએ હવે. અને આગળની બોટ હતી એમાંથી નકરા ઇન્ડિયન નીકળ્યા હતા. આ બોટમાં નકરા ભૂરિયા જ નીકળે. આજે શેમાં બેસાઈ ગયું છે ભૂલથી? લોકલ બોટ બોટમાં બેસાઈ ગયું છે. 3 વાર ઊભી રહી છે. ક્યાંથી આપણે પાછા જઈએ જ ગીલી એક લાંબો પડી જાય ને તો જગ્યા અડધા ઉપર જગ્યા લે છે. ક્યાંથી પાછા આયા યશુભાઈ કરો છો? ક્યાંથી પાછા આયા? મારે તમે બેન વચ્ચે નહીં પડું ભાઈ. મારે રોવું નહીં કે હા, રોવાની તો વાત નહીં. તો ખોટું હું હેરાન થઈ જવું પછી. એવું છે પેલું જો ટેણિયું કેટલું સરસ. Oh, nothing see. Actually, with 2 cruises and all, you have back to cruises. So, ચલો ભાઈ ફાઇનલી અમે પહોંચી તો ગયા છીએ અને હવે અમારે બાવાને ગોતવાના. બાબા અમારા બહાર ઉભા છે. બરાબર છે. ચલો ભાઈ યશુભાઈ આગળ જાઓ થોડા ઘણા. ડોન. ફાઇનલી પહોંચી ગયા છે અને હજુ તો ઊંઘમાં જ છે આ પાર્ટીએ. ગાઈસ પેક કરી રહ્યા છે. હવે અમે લોકો ક્યાં જવાના છે એ જ કહેશે કેમ કે અમારા હાથમાં નથી. ગાઈસ what happened? क्या हुआ? कल सोचा था वही हुआ आज. क्या हुआ? बोलो ना. कपड़े चेंज करने को नहीं मिलेंगे उन्नति को क्या तुमको भी नहीं ना? तो और यशु भाई तो देखो હું તો જો चड्डा चड्डी पहन के आ चुके तो हैं. काल नो आज कपड़ा में नहीं तो हम लोगों ने सोचा था तो हमारा बैग खोले जाते बंदी हैं रही. बाली और होटल में चेक इन करके फिर थोड़ा फ्रेशन अप होके फिर जाएंगे एक्टिविटी के लिए. और अभी हमारा हो चुका है पोपट क्योंकि अभी डायरेक्ट जाएंगे एक्टिविटी क्योंकि होटल बोल रहे हैं कि होटल बहुत ज़्यादा दूर है तो पहले एक्टिविटी के लिए जाएंगे बाद में होटल जाएंगे. तो हो गया ना भाजी पाला गाइस. इतना अच्छा कपड़ा लेके आई थी वो एक्टिविटी के लिए. अभी इतना चोरी छोकरी विचारी થઈ ગઈ હું તો યાર. હશે ત્યાં ચેન્જ કરી લેજો. યાર, કંઈક જોઈએ વિચારે કંઈક થઈ હશે જાય. તો ચેન્જ કરી જ લઈશું કેમ કે કરવું પડે યાર. કેવું વિચારીને લઈને આવી છું. તો ગાઈઝ તમને એક વસ્તુ બતાવવા માંગીશ કે આ જે તમે જોઈ રહ્યા છો આ બધું હર ઘરના બહાર હોય છે અહીંયા વાદીમાં. Pizza Hut delivery. It's okay? Okay. યસ Because not so ઓકે. far from here. Okay. આ જે છે It's okay? Okay. Okay. એ હર જગ્યા પર હોય હર ઘરની બહાર. અને એવું એક હિન્દુ રિલિજન જે ઘર હોય હિન્દુ જે તમને ખબર જ હશે કે બાલીમાં 80-90% લોકો હિન્દુ છે, હિન્દુ ધર્મને માને છે. તો જે બી ઘર હિન્દુ રિલિજનનું હોય એની બહાર મતલબ આ લોકોનો એક તહેવાર હોય છે. ત્યાં આગળ એ તહેવારના દિવસે બધા ભેગા થઈને કોઈ જાતે બનાવે, કોઈ માર્કેટથી વસ્તુ લાવીને બનાવે, પણ એ રીતે એવું આખું હેંગિંગ બનાવે. તો એ જે ઘર જેવું નાનકડું છે એની અંદર એ લોકો પ્રસાદ ને એવું બધું મૂકતા હોય છે. અને આખો યુ શેપમાં હોય, અહીંયા હેંગિંગ હોય, તોરણ ટાઈપનું. તો એ લોકો જાતે બનાવતા હોય છે વાંસના લાકડામાંથી, બાંબુમાંથી. અને એ એમના માટે એવું એક રિચ્યુઅલ કહેવાય કે આપણે કેમ દિવાળી હોય તો ઘરની બહાર આસોપાલવના તોરણને આ તે લગાવીએ તેવી રીતે એમનો જે ફેસ્ટિવલ હોય ને ત્યારે આ લોકો ઘરની બહાર આવું લગાવે. તો બહુ આમ સારી વસ્તુ છે કે એ લોકો રિલિજનને આટલું સારું માને છે. હિન્દુત્વમાં બિલીવ કરે છે, સનાતની ધર્મમાં બિલીવ કરે છે અને બધું મસ્ત છે. જ્યાં જુઓ ને ત્યાં લાઈન ટુ લાઈન મતલબ તમે લગભગ 1 કિલોમીટર નહીં ચાલો ને ત્યાં રીતે મંદિર આવે. 1 કિલોમીટર ના ચાલો ને ત્યાં મંદિર આવે. મંદિર બહુ જ આવે છે આ લોકોને. અતિશય મંદિર હોય છે અહીંયા. વ્યવસ્થિત બધું મૂકેલું હોય છે. કેટલા બધા એમ બધા ઘરની બહાર અડી ઘર અંદર બધા ઘરની બહાર એ લોકો આવું બધું મૂકે છે. સો ગાઈઝ પહોંચી ગયા છીએ પિઝા હટ પિઝા ખાવા માટે કેમ કે ભૂખ લાગી હતી. પછી અમે જઈશું ક્યાં બાઇક રાઈડ. જેવી બાઇક રાઈડમાં જઈશું. અને સવારમાં હું કીધું કે છે અમારી રોઈ હતી ગાઈ. એની ભૂલ નથી જો મારી. મારી નહીં ભૂલ કોઈ થર્ડ પર્સનની જ હતી કે છે. હા તો મારી ભૂલ તો નહોતી. પણ મારી એ નહોતી જ દેતો. પણ આવું કેમ આ બોલે શું છે? કરવાનું જોઈએ? તો તું મને ખીજા મને હું તો તેનું એક સપનું હતું બારીમાં જઈને રોવાનું પણ મૂળ મુદ્દે એટલી જ વાત છે.
એટલે મારે બધી કન્ટ્રીમાં જતા આપણે રોડ જ કરવાનું. તને આપણે લઈ જ નહીં જવાનું બધી ગયું આપણું આ કન્ટ્રી ફરીથી પણ હું એક જ ઇન્ટરનેશનલ ટ્રીપ બધી મારે એવું હું નથી બોલી મેં એવું કીધું તો પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ તારી હાથે મારી હતી બીજું બધું કાંઈ હું બોલી જ નહીં પાછળ ફરી ગઈ હારી વાત ફરી નથી ગયું બીજું કંઈ બોલી જ નથી બીજું કંઈ બોલી જ નથી હું બરાબર ગાડી એક નંબર લઈ જવાની છે ક્યાં લઈ જવાનું મોરિશિયસ સ્વિટ્ઝરલેન્ડ ફ્રાન્સ ટર્કી ખબર છે બધું ક્યાં આવી યુરોપ બધી ખબર છે સારું ધ્યાન એટલે તમે હું સમજ્યું નથી તેમ આઈ ડોન્ટ લાઈક યુ પીપલ એવું કહેતો હતો કે આઈ ડોન્ટ લાઈક યુ મેન કઈ દઉં ને તો અકળાયેલો હતો સારું થયું ગુજરાતી તો બોલતો નતો ગાળો એ દોત કરે ખોટું ખોટું બેડ એક્સપિરિયન્સ થયો તો ગાઈઝ અમને કે અમે લોકો ત્યાં પોર્ટ સુધી આવ્યા ને હોટલથી તો અમને લોકોને નથી ખબર કે એ અમારે પે કરવાનું છે ઇટ્સ ઓકે અગર અમારે પે કરવાનું તો પણ ચાલે બટ ધ થિંગ ઇઝ કે એમણે અમારી પાસે બહુ ડબલ લીધા છે ડબલથી ચાર ગણા પૈસા અમારી પાસે માંગ્યા અને અમે લોકો એમ કીધું કે આટલું બધું કેમ તો આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યો ને એમની ભાષામાં કંઈક ગાળો દેતો હશે આપણને નવું ખબર પડવાની કિશને ગાળો દીધી ને આવું બધું કર્યું કિશન મારા પર ગુસ્સે બી થઈ ગયો અને મેં રોઈ બી લીધું મારું બધું કરી લીધું થોડું તો પછી મેં મને બી લીધી કિસુડુંનો આવું બધું ચાલ્યું અમારે અને હવે અમે પિઝા ટક્કર આવી ગયા છે હવે પિઝા આવે એટલે ખાઈ લઈએ પિઝા ગીલી ક્યાં જઈને ખાઈ લઈએ ગાઈઝ પિઝા હટમાં આવ્યા છીએ ચીલી સોસ આપી જ દીધો આપવામાં આવી જ દેવાઈ ગયો છે અને યશુભાઈ ખોલશે ને અમે લોકો ખાઈ લઈએ સો ગાઈઝ કપड़े चेंज कर लिए हैं और चल भाग कर लिए हैं ए झांक रहा हूँ भराती जवानी थी पर उसके लिए हम जा रहे हैं हेलमेट और बूट्स लेने के लिए ओके उसके बाद लेंगे क्या राइड अभी नहीं करनी वहाँ कहीं पे ले जाके फिर करते ऐसा कुछ मालूम है मेरे को है ना तो गाइस કોથળી આપી દીધી હવે સોસની જગ્યાએ અહીં પહેરવાના શૂઝ પાણી વાળવા જવાનું કિશન ગાંઠ નહીં મારવાની એમ જ રાખવાની સુપર હું તારા પાછળ નહીં બેસી શકું મિત્ર બેવું પડશે ને મિત્ર દુર્યોધન બેવું તો પડશે હું તારી હેલ્મેટ તો સીધું કરો હેલ્મેટ તો ઊંધો બરોબર છે હા બધું બરોબર જ છે બધું બરોબર છે નહીં શોર્ટ બધું પડશે हाँ બરોબર છે વાહ ये सब सामान बांध लिया है और बैठ चुके हैं ये सब पहन के और आई नो ये कल का शॉर्ट्स है लेकिन मैं दूसरा शॉर्ट्स लेके नहीं आई टी शर्ट था तो पहन लिया फिर से गांडी यू नो आई लव रिपीटिंग माय क्लोथ्स वाह कोई वाह ऐसा लग रहा है कि इधर से पड़ जाएंगे हम जो आजो उधर आजो इसके अंदर चलाएंगे गाड़ी यस इसके अंदर हां આખો જંગલમાં ચલાવવાની वाओ આ બધા गाइस રસ્તાઓ टेम्पल रन जो गेट જો है આવે तुझे मेरी पिलवायो गाइस टेम्पल रन जो गेम છે ટેમ્પલ રન ત્યાં જ બેજો તમે જોઈ જ હશે રમી હશે નાના હશો મોટા હશો મોબાઈલમાં રમી હશે એમણે મોબાઈલમાં રમી જશે Yes. અને એ જે રમવાનું અહીંયા બરાબર છે ક્યાં લઈ અમે જશે રિયલમાં અરે બે બતાવું અમે અત્યારે રિયલમાં ટેમ્પલ રન કરવાના પણ દોડીને આવી રીતના દોડીને આવી રીતે ગાડી લઈને અમે લોકો ટેમ્પલ રન કરવાના છીએ ઓહો અહીંયા પાણી વાળવાનું કામ આપી દેવામાં આવ્યું છે અને એટલે હું પહેરાયા છે હવે આમ કરીને જવાનું છે કોપી નહીં મારતા આમ કરીને જવાનું જાની? અંદર ખૂટી જવાનું હી જાની ડોંગરો ઉપાડવાની હી ન જાની પછી આના જે એ જતા રહેલા. છે એમાંથી હું બોલ તો જતી રહી બિરયાની જતા રે હવે આ જો એ ના પાડી કે તમને જ ચલાવવાનું થતી તો એ આટલે રાઉન્ડ મારે પ્રસ્થાન કરી લીધું હી ન ઓહો ઓહો ઓહો
का खेत ईशन्या, 1 सेकंड में तू खाड़ा काट दे तो मुझे खबर है 1 सेकंड में खाड़ा काट दे जो तू केવું કટ ટુ કટ ચલાવે બોલ હું લોકોને લદ્દાખમાં એવા એવા જગ્યાઓથી લઈને આવ્યો છું ને એ 4 વ્હીલ હતી આ 2 વ્હીલ છે આ તારા કાકાના ઘેર આ 4 વ્હીલ છે તું જોતો ખરી 4 વ્હીલ છે અરે 4 વ્હીલ રહ્યા પણ ઓલી વાળી 4 વ્હીલ નથી આ શેરિંગ 2 વ્હીલ નું છે તારું કામની વસ્તુ નહીં આ ગંગેશ वेरे को तो ऐसे धक धक हो रेला है ना ए कट्टू कट काटस तू अरे गाइस ઉતર ઉતર भाई वो हमारी जिंदगी रस्तो आ છે ને અહીંયા ઉતાર દીધી યસુભાઈ વાળા મારી રિક્ષા શું કર્યું એને શું કર્યું ઉતાર દીધી ગાય ગા હા કોને બીક હતી કેમ ભાઈ તમારી બીક હતી એવું ક્યાં હતો ભાઈ એ આ કોટાસી વાક્ષી ના જોરદાર વાક્ષી આ મને વાગાડે ના તો સારું છે હવે મને બીક લાગવા માંડી ઓય પાછી લાવ છું ખાસ હા ઘેર બદલો कहाँ जगह दीदी हाँ आ बाजू डो 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 मैं अभी आ गई हूँ यशु भाई की गाड़ी में क्योंकि किशन ऐसा बोल रहा है कि उसकी गाड़ी में मैं बैठती हूँ तो उससे स्टेयरिंग नहीं घूमता लेकिन वो सब बहाना होता है गाइस चलिए इनसे तो घूम रहा है उनसे क्यों नहीं घूमेगा चलिए भाई टेम्पल रन 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 ओहो आहा યશુભાઈ હું થઈ રહ્યું સીન એ ગાડી ફસાઈ દીધી છે ને વેરી ડિફિકલ્ટ not difficult for him વેરી ડિફિકલ્ટ વેરી ગાડી ફસાઈ દીધી હા હું છું ને ઉફાની અંદર ગાડીનું ટાયર ફસાઈ ગયું ખાડાની મોય ખાડાની મોય ફસાઈ દીધું ને હોશિયારીમાં રહી હોતી તો લઈને આવી ને ગાઈસ રસ્તા આવડે ફાઇનલી શીટ આ બધું ગંધારું થાય છે ગાઈસ તમે જોઈ શકો છો ને બધું જોઈ શકો છો તમે બહુ ખરાબ ખવાય છે તો અહીંયા લાઈટ કપડાં પહેરીને ના આવવા કુકી ડોન હા વાહ કાદવ એન્ડ ઓલ હા કાદવ શોઈંગ કાદવ હા વાહ 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 હવે बहुत काला નિંદવા તો જાતું નીચે एवरीथिंग गुड गंदा એવરીથિંગ ગોડ ગોડ ગંદા આકરી છે ને ઈ ઘસી ઘસાઈ છે અંદર ઘૂસાય એવું ઘૂસ માલિશ થોડી કરવાનું કાદવની અંદર કાદવને માલિશ નહીં કરવાની ઓહ વાહ વાહ જો યાકી દયામાં કેવી લાગે કેવી લાગે હટ તું ચપ્પલ વગર નથી મેં તો તોય પાણી વાળાના બૂટ પહેરેલા છે ગાઈસ this is not our honeymoon trip this is our adventure trip हम पूरा सब एडवेंचर करेंगे આ લોકોએ ત્રોફામાં ઝાડુ ગાડી આઈડિયા મને મળ્યો નવો કંઈક કરવાનો સાફ કરીને કર્યું હોય ને એમણે છિલ્લા સાફ કર્યું है So guys, going back, अब अपन जा रहे हैं वापस मस्त एडवेंचरस राइड હતી અમારી અને હવે અમે કરવાના છે રિવર રાફ્ટિંગ સો કાદવ વાદવ બધું ઉડાડી લીધું છે અને હવે પાણીમાં ભીંજવવાના છીએ અને કિશન વોટર રાફ્ટિંગમાં તો છે ને ઠંડુ પાણી હશે અને ખારું બી હશે કિશન ઠંડુ અને ખારું અરે મજા મજા
મોજ મોજ. એડવેન્ચર ટ્રીપ પર આવ્યા છીએ અમે એટલે મજા જ કરવાની છે. ટન, ટણાના ટન, ટણાન, ટણાટાન, ટણાના ટન, ટણાન, ટન, ટણાના ટન, ટણાન, ટણાન, ટણાન. So guys, not going for rafting today. आज हम करेंगे अभी के लिए जा रहे हैं कॉफ़ी प्लांटेशन के लिए नहीं, देखने कॉफ़ी कैसे प्लांट होती है, कैसे उगती है, कैसे बनती है, सब देखेंगे, आपको भी दिखाएंगे. और वाटर राफ्टिंग हम कल करेंगे नेक्स्ट डे. और अभी तो वो हम ये करेंगे, क्या बोलते हैं उसको, प्लांटेशन, कॉफ़ी प्लांटेशन देखेंगे. और फिर उसके बाद रामायण महाभारत का यहाँ पे एक शो होता है. लाइक वो लोग डांस करके एक्सप्लेन करते हैं कि ऐसे हुआ था, सब ऐसे हुआ था. तो वो देखने के लिए हम जाने वाले हैं. तो आज पूरा हम ऐसे जय सनातन पूरा मस्त देखेंगे सारा और आपको भी दिखाएंगे. સરસ ઝાડ છે. બોન્સાઈ છે, બતાવી દે ગાઈઝ ને. બોન્સાઈ છે, મોટા ઝાડ હોય ને કાપી કાપી નાના કરવામાં આવે ને ચાઇનીઝ પદ્ધતિ. અને અહીંયા જો ગણપતિ બાબા, કેમ કે જો આ મંકીઝ છે બધા. તો હનુમાન દાદા જ હોય. સરસ છે. ગાઈઝ આ લુવાક છે, આને ખાય અને કંઈક ખવડાવવામાં, કોફીના બીજ ખવડાવવામાં આવે અને પછી એ પોટી કરે, એને ધોવામાં આવે, એની અંદરથી બીજ આખા નીકળે અને પછી એની કોફી બને. સુધાયું? એક્સક્યુઝ મી મિસ્ટર. એ મિસ્ટર ના જોવે સામે. મિસ્ટર એગ્રેસિવ છે, આઘા રહેવાનું કીધું હી. વર્લ્ડની મોસ્ટ એક્સપેન્સિવ કોફી, કોકને એમ થાય કે કોફની કોફી, પીચ કોફી જાફા. આ બીન્સ છે, આને પછી સુખાવે અને આની કોફી બને. એટલે વર્લ્ડની મોસ્ટ એક્સપેન્સિવ કોફી એ લુવાકની પોટીમાંથી બને છે. ધેટ્સ રાઈટ. તમે સર્ચ આગળ પેલું મસ્ત છે વ્હાઈટ. બાલી કોફી છે આની અંદર, મતલબ આ કોફી નથી, આની અંદર બધું ઊંઘે જો આવી રહ્યું બધું આવું બધું. આવો કોક વાર સંબો તમને બતાવું અમારી ચા કેવી હોય. હા આ કોફી હું લગાઈ રાખ્યું. આવો કોક વાર કહી દે અમને. એ જ ને. આવો કભી હમારે આસામ આ શું? ફ્રોગ એવા દેડકા રોજ મારા ઘેર નંદનબાગ હોય. આવા ના હોય, આ લીલા હોય. એલા આપણા દેડકા લીલા જોવે તો ખબર પડે કે દેડકા કોને કહેવાય. તો કૂદકો મારે એટલે આ તો કઈ એના માટે મોટી વાત થોડી છે. તો વળી ના પીઓ જોવા આવી ગયા છે. ચા જોઈ છે કોઈ વાર હમણે? તો શું છે? આ છી છે, હા પોટી છે લુવાકનું. હા પછી એને છૂટું પાડે, હા. પછી એને હોટ વોટરમાં વોશ કરે, હા. પછી એને સૂકવીને આને ફોલે એટલે આવું થાય, એ અહીંયા મૂકે, પછી એને રોસ્ટ કરે. રોસ્ટના બધા અલગ અલગ જાતના પેલા હશે. લેટ્સ સ્ટાર્ટ. આ રોસ્ટ કરવાનું છે. અંદર જતી રહો. વેટ. I'm making most expensive coffee of the world, Luwak coffee. આવા પચાસ લોકો આવે કામે લાગી જાય એટલે કોફી બની જાય ને કી હા કોફી તો બની જ મફતમાં. જાય. માથાકૂટ નહીં, માણસો ના રાખવા પડે. આ લોકો હોય. Okay, no, I will give you something straight, no problem. Okay. ચલો, it's time to taste coffee. લુવાક બુવાક આપણે નહીં પીવ્યો. હું તો પીશ હા હવે તો. આપણું નહીં હો યશુભાઈ, આપણાથી નહીં ઉતરે જ નહીં આપણાથી. આપણને વાતો ના થાય એ રીતે આપણાથી તો થાય. હાઉ. હોટ વોટરમાં આખું અરે ગમે તેના હોય માણાની હોય, માણાની ચા બનશે તું પીવે જતા દિવસે. એવાની ચા ના બને ને, ચા ના હવે ટેસ્ટ કરાવશે. થેન્ક યુ. ના આપણે બીજી પી લે હું. હા. આપણે બીજી પી લે હું લુવાક કેવું? નહીં પીવી ને આપણે. ના લુવાક તારે ના પાછી પીજે તું ઈ જ કોફીનું જ પણ રસ્યું. છે ginger tea. ભલે કોફી નો પણ આવી નહીં ને. લુવાક કઈ સ્ટ્રોંગ છે? આ બહુ સ્ટ્રોંગ છે, જો તું જાતે ટ્રાય કર. યસ, એટલી મોંઘી છે, હલવા નથી. This is avocado. Yes, let me. એકચ્યુઅલી માં ગાઈસ આ બધું ટેસ્ટર આપ્યું છે. Get me a luwak also. One. Yeah, 1 cup. બસ એમને આપો કેમ કે આપણું કામ નથી આ બધું પીવાનું. Guys, આમાં પ્રોસેસ થશે કોફી લુવાક, અને હું લુવાક કોફી પીશ. I want to try. ઠંડી છે ગરમ ગરમ છે. ચલો, વનીલા. નથી બધું ટેસ્ટ કરશે હવે બરાબર. આપણા કામની વસ્તુ બહુ ઓછી છે આ કે આપણે પેલું એ કરીએ. બધું નથી પીવી. એ બહુ ખરેખર બહુ સરસ છે. પી તું. પીધી છે તને એમ મેં. લાગશે કે પેલું પીતો હોય. પીધી છે મેં પીધી છે. બાલી કોફી છે પ્રોસેસ. એ બાલી કોફી છે. સુખલી બાની કોફી, બા- ભૂરી બાની બાલી કોફી, કોફી. ગંગા અમારી બાની બાલી છે કોફી. ને, અય અમારી છે ને બાલી ઘરે. જીવલી બાની કોફી, ઋતુ ની કહેતા, ઋતુ બાલી. ઋતુ બાલીની કોફી.
બધી બાલીઓની કોફી છે આ તારે એકચ્યુઅલી બની રહી છે કોફી અને હું ટ્રાય કરી રહી છું કોકા કોફી, મતલબ ચોકલેટ કોફી, કોકો કોફી, પીનટ કોફી, બધું નાઇસ છે. જિંજર કોફી બધી પીધેલી છે. આ તને સેમ ચા જેવી લાગશે ને તો આખી પી જઈશ ગેરંટી. તો પછી મૂકી દેવાની સાઈડમાં. બહુ ટેસ્ટી છે એવોકાડો. પત્તર ફાડ નાખેલી દીખી કેવી છે પણ છે હારી. જીનસેંગ કોફી આ પણ એકદમ એક્સપેન્સિવ હોય કેમ કે જીનસેંગ બહુ કોસ્ટલી આવે છે. કોફી બની રહી છે મારી. શી ઇઝ મેકિંગ માય લુવાક કોફી. નીચે લુવાક નથી ગાઈઝ, અહીંયા અંદર બની રહ્યું છે. કયો લેમન ગ્રાસ. સારું છે, મને તો બધું ભાવ્યું. લેમન ટી તને તો હું નહીં ભાવી, બધું ભાવી કરતી. લેમન ટી બહુ મસ્ત ટ્રાય એના મૂકીશ તું લઈ લે. ખરેખર દૂધ વગરની કોઈ વસ્તુ ના મજા આવે આપણે. તું લઈ લે. રોઝેલા ટી તું જ પીએ કરા બધું, આપણું કામ નથી બગા બરાબર. ચાલ લેન ત્યાં પાછું મૂકી દેજો એટલે માથા દુખ મારે. મેંગો સ્ટીમ ટી એટલે આમાં મેંગો વાળું હશે કદાચ. મોકટેલ જેવું જ લાગે બકા, સ્ટ્રોંગ છે પણ સારી છે. હે આપણે કઈ બાજુ આવો ચા માટે? આસામ આવો કોક વાર તો ટર્મરિક વળી ટી એટલે આ બધું ભૂલી જાવ હે. હળદરની ભૂલી ચા. જાવ તમે. માચા ટી, માચા અત્યારે નવું આવ્યું તમને ખબર જ હશે. મિલ્ક વાળી આવી છે. માચા લાતે અને માચા ટી, બટ આઈ ડોન્ટ લાઈક માચા લાતે. વાહ મગરી ચાલે એ તો. બધું જ ભાવ્યું, વાહ મગરી ચાલે આપણે કહું ખબર બધું જ ભાવ્યું ગાઈસ. હવે હું વિચારીશ કે મારે શું લઈ જવું છે. okay? તો એના માટે હું કન્ફ્યુઝિંગ વાળું થઈ ગયું. એક લુવાક મેલ દો ને તમારી તો. ચા નથી લુવાક તો હું લેવાની જ છું એમની. પણ ચા નથી લેવી મારે કેમ કે ચા હું એટલી બધી આવી બધી ચા નથી પીતી, સાદી જ ચા પીવું છું. અને વેનીલા કોફી બી નથી. આમાંથી એ લોકો જ્યુસ કાઢે એને બનાવી નાખું એમાંથી બધું અંદર આખું ખાલી કરી નાખ્યું. ખાલી કર્યું ને શીખી લેજો ભાઈ, લેવી હોય તો બનાવતા. આવું મશીન લેવું. ઓકે It's very hot, yes. આઈ ગેટ શું થયું? બધો પાવડર નાખશે તો શુગર બધી મેળ થાય એવું લાગતું નહીં. 60,000 ની કોફી લીધી છે. ખાલી આ એક કપ 60,000 નું. ચાર હે બનહીન. વાહ દાદા આ ચૌ છો હે પાલીની ભાષામાં બોલ. હરણ ને બોલાવે છે. हम नहीं उन्नति घर पे जाके पिएगी, नॉट मी. और કંઈક ચોકલેટ વોકલેટ નો ટેસ્ટ કરશે. સોલ્ટેડ ચોકલેટ એક નવું લાગ્યું એટલે મેં ટ્રાય કર્યું. ના ના તમે ખાવ, મને કાંઈ કરતા કાંઈ નવો એક્સપિરિયન્સ કરવાની ઈચ્છા નથી. આવો ખાવા બાબતમાં બિલકુલ નહીં. હારી છે, હે હારી છે. ખરેખર સારી, બાકી એમ ના ઉઠાવું. તો ખવડાવો બાપુ. સારી હોય તો ખાઈ. યા કેપેચિનો ટ્રાય કરું છું. કાંઈ કરવું નથી, હું કાંઈ ટ્રાય નહીં કરું. કોફી ફ્લેવરની ચોકલેટ. અરે હીના ગાઈસ ખર્ચ કરે છે કોફી. કોફી 3 જાતની કોફી. કોણ છે? આ તો કિશન છે. જો બીજી આવી. આ તો કિશન છે ના બચ્ચાઓ છે. એક્ઝિટ હિયર. ઓકે ગાઈસ 4.5 લાખ રૂપિયાની કોફી લઈ લીધી છે મેં. હા ચાલ કે 5.5. 5,40,000 ભૂલે ગઈ. હા તો મને ક્યાં બબીતા દેખ. કસમથી જો હા એવી જ લાગી. હા વાત સાચી હો ભાઈ. આ ભાઈના દેખાઈ જઈને બબીતા આ અહીં ક્યાં ગઈ? બબીતાની પૂજા કરી કે હું? નહીં હું બહાર જઈને પૂછું હેડો હું હતું આ. એમ નાને એમ ત્રણ ફૂટા છે એના એવું મને લાગે. જો એ જુવાનીનું પછી એ થોડું ગડપણ ને પેલું સાવ ગડપણ. બબીતા અત્યારે યા એનું ફાર્મ હશે મે બી. અને પછી આ કોનું? ઈ બા છે ને એનું ફાર્મ હશે. જો હા. ગણપતિ દાદા. આપણા ગણપતિ દાદા. એ ટૂંકમાં તમે બાલીમાં પહોંચાડો તો યાદ તમારે ગણપત દાદાને કરવાના. હા અને હનુમાન દાદા, ગણપતિ દાદા, કૃષ્ણ ભગવાન, અર્જુન, કર્ણ. તો સર્વસ્વ છે. હા આ બધાને યાદ કરવાના. હોમમાં આવી ગયા. હોમમાં તો એટલો આવી જાય ને. સર્વસ્વ છું. હા બરાબર છે. કેમ કે અમે લોકો જોવાના છીએ લેવા અત્યારે પડશે રામાયણ, ને. સો ગાઈઝ અમે લોકો કિકક એન્ડ ફાયર ડાન્સ માટે બધું લઈ લીધું છે અને અહીંયા અમે વેલકમ કરશે. ગાઈઝ આ બધું પહેરાયું. તારું તો બતાય. કીઝુનું બતાય. બે બહુ મસ્ત છે યાર અહીંયા બેસવાનું તો. જગ્યા મસ્ત છે બેસવાની. અહીંયા શું થશે? કિકક એન્ડ ફાયર ડાન્સ. ઓ સો ગાઈઝ આઈ થિંક ટાઈમ હો ગયા હે. ये देखिए બધું જલાઈ દીધું છે અને બધા છોકરાઓ રેડી થઈ ગયા છે અને મહારાજે અહીંયાથી આવાડો ડંકો વગાડી દીધો છે.
ચાલુ થશે. પૂજા ચાલુ થઈ ગઈ છે. મંત્ર બોલે છે. મંત્ર બધા દાદા કેટલી એજ વાળા છે યાર. બહુ મોટી એજના માણસ પરફોર્મ કરી રહ્યા છે અહીંયા. પરફોર્મ કરતા પહેલા મંત્રોચ્ચાર કરી રહ્યા છે અત્યારે. રામ ભગવાન અને આ છે સીતા માતા અને આ છે ગોલ્ડન હરણ. ગોલ્ડન હરણ સીતા માતાને ડિસ્ટ્રેક્ટ કરવા. હવે સીતા માતાને ગમી જશે એટલે રામ ભગવાનને કહેશે લઈ આવો મારા માટે. લક્ષ્મણજી રામ ભગવાન કહેશે કે ચલો આપણે બંને લઈને આવીએ. રામ ભગવાન લક્ષ્મણજીને કહી રહ્યા છે કે આ હરણને લેવા જઈએ આપણે. રામ ભગવાન જાય છે લેવા. રામ ભગવાન લેવા ગયા હરણને. હવે લક્ષ્મણજી અને સીતાજી છે. હરણ આવ્યું પાછું. રામ ભગવાન આવ્યા છે લેવા. સીતા માતા અને લક્ષ્મણજી આવ્યા છે પાછા. એમને હવે રામ ભગવાનની ચીસનો અવાજ સંભળાશે એટલે સીતા માતા લક્ષ્મણજીને કહેશે કે તમે જાઓ. લક્ષ્મણ રેખા લગાવશે. સીતા માતાને કહેશે કે તમે આની બહાર ના નીકળતા. આયો અવાજ જો એક્સપ્રેશન કરે છે. હવે એ કહે છે કે લક્ષ્મણ તમારા ભાઈને તમારી જરૂર છે. હવે લક્ષ્મણજી જશે અને કહેશે કે આની બહાર ના નીકળતા. ઓર્ડર આપ્યો કે જવું જ પડશે. લક્ષ્મણ રેખા બનાવી કે આની બહાર નહીં નીકળવાનું. લક્ષ્મણ રેખા બનાવે છે કે હવે હું જઉં છું. હવે રાવણ છે. રાવણની એન્ટ્રી થઈ. ભિક્ષા માંગશે અને સીતા માતાને કહેશે કે રેખાની બહાર આવો. એ
એટલે અંદર આવવાનું ટ્રાય કરશે, નહીં આવી શકે પછી સીધા માતાને બહાર બોલાવશે. અંદર નથી જઈ શકતો. હવે લઈ ગયો. હવે સીતા માતાને લઈ ગયા. ભગવાન પાછા આવ્યા. સીતાને નહીં જોવે એટલે ટેન્શન. લક્ષ્મણ બંને પાછા આવ્યા છે. હનુમાન દાદા આવ્યા. રામ ભગવાનને આદેશ આપ્યો છે. વીટી આપી અને હવે સમંદર પાર જવાના રહેશે. સીતા માતા અશોક વાટિકામાં બેઠા છે. રાવણ આવ્યો છે ફરીથી. મંદોદરી રાવણના પત્ની. અને હનુમાનજી. મંદોદરી કહે છે તમે જાઓ, હું સંભાળી લઈશ. સોરી, આ મંદોદરી નથી, ત્રિજટા છે. ત્રિજટા. મંદોદરી નથી, ત્રિજટા છે. હનુમાન દાદા આવ્યા. સીતાથી ડરી ગયા પહેલા, પછી રીંગ આપશે. આપી છે રીંગ આપી. સીતા મૈયા એના માથાની પી નાખશે. સુગ્રીવ છે, સુગ્રીવ વાનર રાજા સુગ્રીવ. ત્યારે જે વાતચીત થઈ હતી એ બધી અત્યારે થાય છે. એના બધા જ કેરેક્ટર છે મોસ્ટલી. અહીં રાવણ છે અને બંનેને બંદી બનાવી લીધા. હવે પાતાળ લોક લઈ જશે. તો ગાઈસ જટાયુ આવી ગયા. જટાયુ એ લોકોને નાગપાશમાંથી છોડાવશે.
જટાયું છે જટાયું. બસ સુગ્રીવ તો આ છે, આ કોણ છે ખબર નથી તો. સુગ્રીવ આયા, હવે આ ખબર ના પડી કોણ છે. અહિરાવણ તો નથી, મેઘનાથ કે અહિરાવણ. આ તો સુગ્રીવ છે, હનુમાન દાદા તો વ્હાઈટ જ છે. આ તો સુગ્રીવ છે. આ સુગ્રીવ છે અને આ મેઘનાથ કા તો અહિરાવણ છે. ફાઇનલ છે કે અંગદ બી હોઈ શકે, અંગદ બી હોઈ શકે. એટલે થોડોક ડાઉટ છે કે બધું શું છે. રામ લક્ષ્મણ પણ આવી ગયા છે અને ઘાયલ થઈ ગયા છે સુગ્રીવ. ફાઇનલી રામ સીતા મિલન. એવું હોય કે બે નાની છોકરીઓ પરફોર્મ કરે, બંને નાની નાની પ્રેમીઓ પરફોર્મ કરે છે. સારું એવું. એ દેવતાઓને ખુશ કરવાનો ડાન્સ એવું કહેવાય. કંઈક આખા ગામને હેલ્ધી રાખવાનું, બીમારીઓથી દૂર રાખવાનું, એનો ડાન્સ કરે. એની અદા તો જુઓ. હા, વાવ કેટલી ટેલેન્ટેડ છે ભાઈ. આ શું છે ખબર નથી, એમનો કોઈ ડાન્સ છે એટલે આ તમે ખાલી જોઈ લો. ફૂલા કરી છે પર ડાન્સ કર્યો. ફાયર ડાન્સ. ગાઈઝ આ ડાન્સ અહીંયા જ પૂરો થાય છે. આ લોકો શુક્રિયા કરે છે, બધાને થેન્ક યુ કરે. બધા આવી ગયા છે અને થેન્ક યુ કરે છે. રિઝોર્ટ છે એકદમ પીસફુલ, ગ્રીનરીની સાથે તમે જોઈ શકો છો. ફૂલ ગ્રીનરી, નીચે ગ્રીનરી, ઉપર ગ્રીનરી, સાઈડમાં ગ્રીનરી. ગ્રીનરી ગ્રીનરી ભગવાન કરે ખાલી જોજો નકત 9000 હલી જાય. ગાઈઝ તમારો રૂમ આવી જ હું બતાવી દઉં છું. ગાઈઝ જસુભાઈ રસ્તામાં સાપ જોવા મળ્યો હીન. મને એટલે મેં જોયો તો હતો જ, પણ આવી રીતે રસ્તા પર ચાલતા કે ગાડી લઈને નતો જોયો. મેં શાંતિથી જોયો તો મારી એવી ઈચ્છા હતી કે એકાદ વાર રસ્તા મળી જાય, પણ મને એવું નથી ખબર કે મને બાલીમ મળી જશે. ભાજી ને છોલે ભટુરે ને પરાઠા, ઉત્તપમ, ઢોસા, દાલ ખીચડી, વડાપાવ, માલીમાં બધું મળી ગયું ને. સમોસા, છાશ, ઇન્સ્ટન્ટ બધું અહીંયા વેજી પાણીપુરી. એ મારી ખુશી એમ. છોલે ભટુરા, ઢોસા બનાવો છે.
થેન્ક યુ ભગવાન ઇન્ડિયન ફૂડ આપવા માટે, એ બી વેજીટેરિયન. દાલ ખીચડી, વડાપાવ, पानीपुरी. गाइस खाना आ चुका है और आज प्रॉपर गार्लिक नान मिली है हमको. प्रॉपर मिली ना गार्लिक नान, प्रॉपर मिली है गार्लिक नान भाई, और बटर मिल्क. यू गाइस ऑल नो ये मेरी जान है और ये मुझे आज मिली है. वाओ, बहुत अच्छा ટેસ્ટ છે, बहुत अच्छा. તો ગાઈઝ અત્યારે બાલીમાં ચાલી રહ્યો છે વરસાદ. મજબૂતનું ખાઈ લીધું છે, ઓડકાર આવી રહ્યા છે, અડધા આવી રહ્યા છે, દેખાઈ નથી રહ્યું કેમ કે વરસાદ આવી રહ્યો હતો. અને આ લોકોએ અમને લોકોને છત્રી આપી છે ઉપર જવા માટે. અને બંધ કર દે. તો એમાં એવું છે કે બસ હવે આવી ગયા છીએ. અને હમણાં એમાં જો ખોલી ગઈ. काय करतोस दोन બંધ કેવી રીતે થતી હશે. આજના બ્લોગ માટે આટલું જ. બહુ એડવેન્ચર કરી લીધું, બહુ બધું કરી લીધું. મતલબ લાઈક ખાઈ લીધું ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં, રામાયણ જોઈ લીધી, બધું થઈ ગયું. કાલનો દિવસ વધારે પડતો એડવેન્ચરસ રહેશે અમારા માટે. સો આજના બ્લોગ માટે આટલું જ. કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બનાવજો. મળીએ છીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી લવ યુ ગાઈઝ, બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, ગણપતિ બાપ્પા મોરયા.